કચ્છના મુન્દ્રા પોર્ટ પર પણ ભારે પવન ફૂંકાયો। ભારે પવનથી પોર્ટ પર રાખેલા કન્ટેનર ધરાશાયી થયા। વાદળછાયા વાતાવરણ સાથે ધૂળની ડમરી ઉડવા લાગી। વાતાવરણના બદલાવની પોર્ટના કામકાજ પર પણ અસર થઈ છે। તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, મુન્દ્રા પોર્ટના દ્રશ્યો છે। ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવનને કારણે પોર્ટ પર રાખેલા કન્ટેનર પણ ધરાશાયી થઈ ગયા હતા। કચ્છના મુન્દ્રા પોર્ટથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો અમે TV30ના માધ્યમથી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। વાતાવરણના બદલાવની કામકાજ પર પણ અસર સ્વાભાવિકપણે જોવા મળી હતી। તેજ ગતિએ ભારે પવન ફૂંકાયો હતો અને તેને કારણે પોર્ટ પર રાખેલા જે કન્ટેનર હતા તે પણ ધરાશાયી થઈ ગયા હતા। દ્રશ્યોમાં ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ રહી છે। મિની વાવાઝોડાની જે અસર છે તે કચ્છના મુન્દ્રા પોર્ટ પર પણ જોવા મળી। સંવાદદાતા અયાઝ સિદ્દીકી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અયાઝ, કચ્છના મુન્દ્રા પોર્ટથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કન્ટેનર પણ નીચે પડી ગયા, એટલી તેજ ગતિએ પવન ફૂંકાયો છે। હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જી તોરલબેન, ખાસ કરીને વાત કરીએ તો જે કમોસમી માવઠાને લઈને જે વાવાઝોડો આવ્યો હતો, વાવાઝોડાને લઈને ખાસી એવી કચ્છમાં નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે મુન્દ્રા પોર્ટની વાત કરીએ તો મુન્દ્રા પોર્ટમાં જે કન્ટેનરો છે તે તાશના પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા હતા। કંડલામાં એક મોબાઈલ ટાવર પણ પડી ગયો છે અને નારાયણ સરોવરની બાજુમાં આવેલા કોટેશ્વર બંદર પર 30 થી 35 જેવી બોટોને પણ ભારે નુકસાની ઉપાડવાનો વારો આવી રહ્યો છે। ત્યારે તંત્ર એના ઉપર હાલ કામગીરી કરી રહ્યો છે અને હાલ જે કચ્છમાં જે છે વાતાવરણ એકદમ નોર્મલ થઈ ગયું છે। જી ધન્યવાદ।